જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું વહેલી હવારમાં। વહેલી હવારમાં જો અત્યારે વરસાદ 3 દિવસથી શરૂ છે ને આપણા પેલો વિડીયો હમણાં 4-5 દિવસથી આવતા જતા નથી એવું થતું। તો હવે કમરમાં એકદમ આરામ છે અને આપણે હવે ડેઈલી વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ કરશું। કાં કંકો જો આપણે જો રોટલી આપી દીધી છે હવારમાં અને સણ પણ નાખી દીધી છે અને આપણો એક સંતરાનો છોડ બળી ગયો હતો એટલે આપણે બીજો ફરી લેવા છે અને આપણે ઘણા બધા રોપડા રોપા છે એમાં જોઈશી કેટલા ઉજરે પછી આપણે વિડીયો બનાવશું કયા કયા રોપા આપણે વાવ્યા છે। અને આમ જોવો અહીંયા આપણે જે કાંઈ વાસળિયું ને બધા ખુલ્લા હતા એને બધાને ફેરવી લીધા છે કે હર કે હર। તો અહીંયા જે વાડામાં ખુલ્લા હતા એક જયંત જ છે એના વાડામાં, બાકી બધા એને આપણે લઈ લીધા છે અને અહીંયા આપણે બાજરાની સણ નાખી દીધી છે। એક કરીને બધા આવતા રહી છે કારણ કે ફળિયામાં હલાણ શરૂ થાય ને એટલે પાછા ઉડી જાય પાછા આવે, પાછા ઉડી જાય પાછા આવે કારણ કે કામ જ શરૂ હોય ફળિયાનું ગાયોનું કામ કરતા હોય એટલે। અને હમણાં 3 દિવસથી એટલો વરસાદ પડે કે વહેલી સવારે ગાયું દોઈને ત્યારે હું જેની પપ્પા અને બા ત્રણે પલ્લી જાય, ફરી પાછા કપડાં કોરા કરી પાછું ગાયોનું કામ શરૂ થાય ને તો પાછા પલ્લી જાય। હમણાં એવું કામ શરૂ છે અને સુરતથી મારા જેઠાણી આવ્યા છે કારણ કે થોડુંક એક કારેજનું કામ છે, ના કાકાજી હારા ગુજરી ગયા એટલે તે વૃદ્ધ હતા તો અમનું કારેજનું કામ છે તો બા ને બધા ત્યાં જવાના છે, જેની પપ્પા ને બા ને એવું બધા તુલસી હોગારા। તો આપણે જો આપણી ગૌશાળામાં બધાને લઈ લીધા છે, સુભદ્રા વૈજયંતી વૈજયંતી હું કર હું કર સુરભી ગંગા આપણે મીરા રાધા બધા આપણે અહીંયા લઈ લીધા છે જેથી કરીને ત્યાં કિસડ થઈ ગયો હતો બહુ વસ્તે અને આપણે એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો કિસડ નહોતો એમ કહેતા દક્ષાબેન તમે બહુ બધા બીજા ખર્ચા કરો છો ગાયોને કોરામાં બાંધો, કોરાની જગ્યા હતી જ તે પણ ખુલ્લા રાખવા માટે થઈને ત્યાં હતું। આવતા વર્ષે ખુલ્લામાં પણ ફરતી રહી શકે એવી રીતે આપણે સુવિધા કરશું, ઉપર કંઈક બનાવી નાખશું એટલે ખુલ્લી પણ રહે કે અને પલ્લે પણ નહીં અને ખુલ્લા રાખવાથી જો કિસડ થાય જ ગમે એ ગૌશાળા હોય પણ પલ્લે એટલે વધારે થોડીક થાય પાણી આવે ને ત્યાં એટલા માટે। તો મસ્ત બધા જો ઊભા છે, કામ વાહિંદા પાણી થઈ ગયા છે અને નીરવાનું બાકી છે। પૂર્વા ક્યાં જવાનું છે? હે પૂર્વાને લઈ જવાનું છે? આ તો હા હું 4 થાય છે। જય શ્રી કૃષ્ણ। તો હવે તમારે શું વાર છે? હાલો યશવીન તમે ગાડી બેસી જાઓ। આજે છે ને યશવી પૂર્વા બા જેની પપ્પા બધા જાય છે, આપણે એકલા ઘરે રહેવા છે ને દાદા હશે। એકલા કામ કરવાની મજા ન આવે, કંટાળો આવે દીસ ન જાય, ગમે જ નહીં। ટિફિનનો ટાઈમ થઈ ગયો છે સવારમાં એટલે યશવીબેનને આજે ટિફિનમાં ભાજી લઈ જવાની છે, એની હાટુ જો લસણ નાખી અને મેથીની ભાજી બનાવી છે। અત્યારે બધા નાવું ધોવું ગાયોનું કામ આપણે વહેલી સવારમાં વરસતા વરસાદમાં કરી નાખ્યું છે એટલે પલ્લી ગયા હતા એટલે આપણે પણ નાહી લીધા છે વહેલા સવારમાં। યશવી નિશાળે ગઈ છે, બા જેની પપ્પા ને બધા ગયા છે અને હવે આપણે એકલા ઘરકામ લેવાનું છે, બધું રસોડામાં હોલમાં બધું પડ્યું છે તો ઘરકામ લઈ લઈ, ઘરકામ થઈ જાય ફરી પાછો બપોર ગાયોનો ટાઈમ થઈ જાય। અત્યારે તો વાસણનો બધે જો ઢગલો કરી દીધો છે આપણે અહીંયા દાદરમાં, દહીંના ને બધા ઠામડા છે એ ધોવાના છે અને બધેલી સાફ સફાઈ કરી લઈ ફરી પાછું આપણે બપોરનો ટાઈમ થઈ જાય અને આપણે ગાયું જો બધી ઊભી છે મસ્ત, જ્યાં નિર્વાણ કામકાજ શરૂ છે। તો વાસણ બધા ઉડકાઈ ગયા છે ને કપડાં અત્યારે મોટા ડબમાં જો ઊંધું તગારો મૂકી દીધું એટલે માખ્યું ન ગળે એટલે કપડાં પલાળી દીધા પછી મશીનમાં નાખી દઉં। અત્યારે વાસણ ઉડકાઈને અહીંયા બધા ખડકાઈ ગયા છે તો આવી રીતના બધા વાસણ હૂકવી દીધા છે અને વાસણ છે ને જે હમણાં આપણે અંદર નથી લેવાનું કારણ કે હજી આપણે રસોડાનું કામકાજ
પૂરવાય નથી, કોઈ ઘરે નથી, એટલે બધું કમ્પ્લીટ કરી દેવાનું છે. તો પહેલાં તો ફ્રીજ સારું કરવાનું છે. બધું કાઢી લીધું છે. ઘી ગરમ કાલે કરી નાખ્યા હતા, એટલા માટે આજે કંઈ ગરમ નથી કરવાનું. આજનું માખણ છે એ બધું આપણે ઘડીક બહાર મૂકી દઈએ, પછી ફ્રીજ સારું થાય પછી અંદર મૂકી દેવું. ફ્રૂટ ને શાક બકાલું નહીં તો બધું ક્યારનું અહીંયા કાઢી અને જો અહીંયા મૂકી દીધું છે. તો પછી બધું ગોઠવી, દૂધ નહીં બધું બહાર કાઢી લઈ, બધું ધોઈ નાખી ફ્રી. આજે પૂરવા નથી એટલે આ કામ થઈ જાય શાંતિથી. આ કામમાં થોડીક વાર લાગે એટલા માટે પહેલાં આ કામ કરી નાખી. તો ફ્રીજને આપણે પાણી રેડીને આખું સાફ તો કરી દીધું છે. તો એકવાર કોરું પોતું મારી દઈ એટલે સાવ સાફ અંદર થઈ જાય ને, ફૂંકાઈ ગયેલું થઈ જાય ને, ભીનું ભીનું રહે. તો વરસાદ આપણો શરૂ છે અને ફ્રીજનું કામ કમ્પ્લીટ મસ્ત થઈ ગયું છે. અને ઘણી વાર મારે કમરનો દુખાવો આવે થયો ને તો કમેન્ટ આવે કે દક્ષાબેન તમે પલાળેલો ગુંદર ખાઓ એટલે કમરનો દુખાવો દુખે નહીં. હું શિયાળો આખો તો મેથીવાળું અને ગુંદરવાળું ખાઉં છું ને, અત્યારે પણ આ પલાળેલો ગુંદર પડ્યો છે, પણ આ ખાંગડા સાકરમાં છે એટલે મને ભાવતો નથી, એટલે અકબંધ પડ્યો છે. અને હવે જે ગુંદર હું પલાળવાની વાત કરું છું ને એ ગોળમાં પલાળવાનું કરું છું. અંદર કાળા તીખા, પીપરું, હોંઠ, બાકી જે આપણે કાજુ બદામ નાખવું જ નાખવાનું, ગુંદર અને ગાયનું ઘી. પણ આ વરસાદને લીધે ગુંદર છે ને દળીને એટલે ઘાવરી ગયેલો લાગે, એટલા માટે હમણાં ખમી ગઈ છું. તડકો પડે થોડો તો ગુંદર તપી અને પછી દળી નાખું. બાકી 1 કિલો ગુંદર પલાળેલો પડ્યો છે પણ ભાવતો નથી. ખાંગડા હાકરમાં છે ને તે હજી ગોળમાં હોય ને તો થોડોક ભાવ. તો ફ્રીજનું કામ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે તો વાસણનું કામ થઈ ગયું છે, ફ્રીજનું કામ થઈ ગયું છે, અને હવે કચરા પોતા અને પછી છેલ્લે કપડાનું કામ કરવાનું છે. અને વરસાદ જો આવો ધીમો ધીમો એક જ ધારો બસ શરૂ છે. તો આવો વરસાદ કોને ત્યાં પડે છે ખાસ. અને આપણી ગાયો જો મસ્ત બધી બેઠી છે શાંતિથી. રૂમ, હોલ, રસોડું, ઓસરી, ગેલેરી બધું સાફ થઈ ગયું છે મસ્ત એકદમ. આ રૂમ પણ મસ્ત સાફ થઈ ગયો છે, હોલ પણ મસ્ત સાફ થઈ ગયો છે, અને ઓસરીનું પણ કામ થઈ ગયું છે. અને હવે કામ છે કપડાનું અને થોડાક અમથા વાસણ છે, કારણ કે મેં કબાટ અને ફ્રીજ સારું કર્યું ને તો એમના બધા જે વાસણ વધારા નીકળ્યા ને એ બધા હવે ધોઈ નાખું ફરી. એટલા વાસણ તો ઉટકેલા છે પણ કબાટે આજે સારું કર્યું છે. એટલે આજ મોસ્ટ ઓફલી એમ માનવાનું કે ધૂળ ઝાડા કર્યા ને એટલું કામ બપોર સુધીમાં થઈ ગયું. પૂરવા હોય ને તો કવરાવે, પછી જે સાઈડમાં એના પપ્પા હોય કુરિયર કરવાનું તો એમનું પણ કામ હોય, બા હોય તો બાપનું પણ કામ હોય. એટલે એકલા હાથે જેટલું કામ ઉકલે ને એટલું ના ઉકલે. આમ જો હરખે હરખા કામ કરવાવાળા બાયું તો ઉકલી જાય, પણ છોકરા નાના કવરાવાળા હોય ને તો ન ઉકલે. મસ્ત બધા બેઠા છે, સુભદ્રા ને સુરભી ને તુલસી ને બધા મસ્ત બેઠા છે, કૃષ્ણા ને આ બધા બેઠા ત્યાં આપણે કપડાનું કામ થઈ જાય. કપડાં, વાસણ અને ઘરકામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણા કપડાં બીજી વાર નાહવાની જરૂર પડશે, કારણ કે આજે ઘરની તો સાફ સફાઈ કરી પણ અહીંયા પણ બધી સાફ સફાઈ કરી દીધી છે. તો કપડાં છે ને નવા કપડાં તો હું મશીનમાં ન નાખું. અને જે આપણે પોતા આખા દિવસના કેટલા પોતા હોય, જેમ કે કાંઈ રસોડામાં લૂસવું, કારવું, નીચે લૂસવું, બધા પોતા હાથથી ધોવાના, એ બધા હું હાથે ધોયા. અને બાકી બધા મેં અહીંયા મશીનમાં કપડાં નાખી દીધા છે. અને અહીં બીજા પોતાને એવું બધું હૂકવી દીધું છે, હાડલો ધોઈને હૂકવી દીધો છે. અને આ બધું ધોઈ ધપોઈ અને સાફ કરી દીધું છે. વાસણ આમાં હૂકવી દીધા છે. એટલે આ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફરી પાછા મારા કપડાં એમ લાગે કે
વરસાદમાં નાહી છું તો વરસાદમાં નાહી હોય એટલા જ મસ્ત ભીના થઈ ગયા છે અને વરસાદ સવારનો ધીમો ધીમો છે તો ફરી પાછા આપણે કપડાં ફરી મશીનમાં નાખી દઈએ બીજી જોડે છે. તો વાગી ગયા છે અત્યારે 2:45 અને ઘરના તમામ કામ થઈ ગયા છે. બપોરના, સાંજના, સવારના બધા કમ્પ્લીટ કામ કરી દીધા છે ને હજી એક મોટું કામ બાકી રહી ગયું છે. એ કામ છે ને ચૂલાનું છે કે ચૂલો લીપવાનું કામ બાકી છે. તો આવી રીતના ચૂલો થઈ ગયો છે આખો. તો ચૂલો લીપી નાખવો છે. બાને પૂરવાન કોઈ આવ્યું નથી, યશ્વીને પણ સ્કૂલની વાર છે તો ગાયનું છાણ લઈ આવીને ચૂલો લીપી નાખવું. અને જો શક્ય હશે નિવેદ દળાવેલા હશે તો આજ નિવેદ પણ કરવાના છે તો નિવેદ પણ કરી નાખશું. કપડાં કોરા કરી નાખ્યા છે પણ છેલ્લું ચૂલાનું કામ તો નાહીને પછી જ હોય. સવારે નાહીથી પણ અત્યારે ફરી પાછું બધું કામ કરીને નાહી એટલે ફરી પાછું કહું ચૂલો લીપી નાખું. તો સવારના અમને સાટા વરસાદ શરૂ. સવારનો નહીં આમ તો 3-4 દિવસ થશે કાં કે હર. તો આપણે આવી ગયા છીએ ઢાળિયામાં ગાયોનું છાણ લેવા. કે ઊભ્યું થતું ને હજી બહુ વાર છે તો આપણે છે ને દુર્ગાનું છાણ લઈ લઈ એકદમ વાછડીનું, કારણ કે આનાથી છે ને આપણે ચૂલો લીપવાનો છે એટલા માટે. જો કે બધી તૈયારી ફૂલ ફાસ સવાર દિવસની કરું છું. ભગવાન પૂરી પાડી દે ઈચ્છા તો નિવેદ દળાઈ જાય તો બને ત્યાં સુધી આપણે જે વાવણીના નિવેદ કરવાના ને લાપસી તો કરીશ તે પણ ગામમાં જે દેવતા બેઠા હોય, દેવ ખોડિયારમાં બેઠા છે, હનુમાનજી બેઠા છે તો એમના આજ ગમે ત્યારે આપણે વાવણી થઈ જાય એટલે નિવેદ કરી અને જવારવાનું. એટલા માટે આપણે ચૂલો લીપવાનો છે. ચૂલામાં બધી રાખ જે હતી છાણની એ આપણે કાઢી લીધી છે. હવે આમાં જ તે આપણે પાણી ડોયો કરી નાખશું. જો કે હવે ગાર નથી કરવા પડતી રસોડામાં ક્યાંય એટલા માટે, નકર પહેલાંના સમયમાં છે ને આવી રીતના ગાર આખા રસોડામાં લીપવી પડતી. પણ તોય છતાં મને આ માટી લીપવાની હોય, છાણ લીપવાનું હોય, આ બધું કામ કરવું બહુ જ ગમે. આવું લીપવાનું કામ આની સુગંધ કંઈક અનેરી જ હોય. ગાયનું છાણ હોવા છતાંય ને અંદર આપણે અત્યારે તો ખાલી ચૂલાની જે આપણે છાણની બનાવેલી જે આ રાખ છે એ જ મેં મિક્સ કરી અને આમાં જો માટી મિક્સ થાય અને એની જે સુગંધ આવે બહુ મસ્ત સુગંધ આવતી હોય. આવું તો એક સ્પ્રે પણ આપણને ન ગમતો હોય એટલી મસ્ત સુગંધ હોય. તો મસ્ત ચૂલો લીપાઈ ગયો છે. તો ફીટ 3 વાગી ગયા છે અને ઘરના આપણે તમામ કામ થઈ ગયા છે અને હવે આપણે કામ કરવાના છે ગાયોનું ગૌશાળાનું, કે જેમ કે વાહિંદા પાવાનું, નિરવાનું અને દોવાનું કામ. તો હવે બહારની આવે પછી 4 વાગ્યા પછી આપણે ગૌશાળામાં કામ કરવાનું છે. તો 4 વાગ્યા સુધી 1 કલાક આપણે આરામ કરી લઈ. ઘરના તમામ કામ થઈ ગયા, ચૂલો પણ લીપાઈ ગયો અને જો આપણી પાસે ટાઈમ રહે અને નિવેદ દળાઈ જાય તો આપણે નિવેદ પણ બનાવવાના છે. એટલા માટે ગૌશાળાનું કામ કરીને ફરી પાછું આપણે નિવેદનું કામ કરવાનું છે. આવી ગયા છે અને આવતા વેત ગાયું દોવાનું કામકાજ શરૂ કરી દીધું. સવાર દિવસના ગાયોને મળ્યા નતા, મળી લ્યો ઘડી. હા, હવે એનો વારો છે વૈજયંતીનો. તો ઢેલને દોવાનો વારો છે ને બાકી બધી ગાયો દોવાઈ ગઈ છે. પૂરવા પણ વહી આવી છે. કા પૂરવા? અહીંયા તો બધા આવીને સરસા વિચારણા કરે છે. બધા ઘરે આવી ગયા છે તો અત્યારે ટાઢોળાની વધારે ચા હાલે બધાને, એટલા માટે આપણે આદુ નાખી અને ચા મૂકી દીધી છે. ચા પાકે એટલે બધા પી લે. ત્યાર પછી મારે સીધી રસોઈની શરૂઆત કરી દેવાની છે. તો આપણે તાજા ગાયના અત્યારે ગાયું ધોવાઈ ગઈ છે, તાજા દૂધની ચા મૂકી છે. તો જે જેઠ ને જેઠાણી સુરતથી હતા એ બધા અત્યારે વૈયા ગયા છે. જેની પપ્પા મૂકવા ગયા છે અને એને કુરિયરનું કામ હતું એટલા માટે મોવા ગયા. અને આપણે અહીં તો ચૂલો પ્રગટાવી દીધો છે. થોડીક આપણે ઘીની આહુતિ દઈ દઈ અને બા કહે છે કે નિવેદના ઘઉં દળાવેલા છે તો નિવેદ બનાવી નાખી. નિરવાનું કામ થઈ ગયું છે, વાહિંદા થઈ ગયા છે, દોવાનું કામ થઈ ગયું છે અને વરસાદ જો એમ ને એમ અગબંધ શરૂ જ છે. આપણે લાપસીના આંધણ મૂકી દીધા છે અને અહીંયા જો આંધણ મૂક્યું છે લાપસીનું, ગોળનું પાણી કરીને અને અંદર હવે આપણે લોટ ઓરી દેવો એટલે લાપસી તૈયાર થઈ જાય. ત્યાર પછી આપણે લોટ બાંધશું. આપણે મસ્ત લાપસી બની ગઈ છે ખોડિયારમાંની. અને હવે આપણે મણિંદા માટે જો આવી જાડી ભાખરી કરવાની છે, પછી એને સુરમું સોળવાનું છે.
તો આને ધીમા તાપે આપણે ફૂલ ચડવા દેવું, પછી ચૂરમું ચોળી અને પછી જવાનું કરવાનું છે. હનુમાનજીનો લોટી એમ જ કરવાનો છે. તો જે ગામમાં દેવી દેવતા બેઠા હોય, ગામને પાદરે કે ગમે એ બેઠા હોય, દેવ કે પાળિયા, તો જ્યારે વરસાદની વાવણી થાય ને આપણે બારે માસ, આમ તો શિયાળા ઉનાળામાં કોઈ ન નિવેદ કરે, પણ ચોમાસાનો વરસાદ આવે કે ઈશ્વરની દેણ છે એમ માની અને ભગવાન એની રક્ષા આપણે ખેતી અને પાકની રક્ષા કરે ને વરસાદથી પણ રક્ષા બધી રીતે કરે કે જેમ કે ટાઈમસર વરસાદ આવે અને પાક આપણો સારો પાક એ પણ ખેડૂત પ્રાર્થના કરતા. એટલા માટે આપણે ગામમાં જે પાદરે સીમમાં અથવા તો પાદરે જે કાંઈ દેવ બેઠા એને આપણે નિવેદ કરતા. આપણે ખોડિયારમાં બેઠા તો એમની લાપસી બનાવી છે, હનુમાનજી માટે લોટ બનાવ્યો છે અને પીરદાદા માટે મણિંદો બનાવ્યો છે. 2 શ્રીફળ લીધા છે, સ્ટીક લીધી છે અને તેલ લીધું છે. અને વાયટું હજી ભૂલાઈ જાય, યાદ આવી ગયું. અને આ બધું એટલા માટે આવી રીતના મૂકું કે વરસાદ શરૂ છે, જેનીના પપ્પા ગાડી લઈને જવાના છે, એટલા માટે હરખું ગોઠવી દઉં. અને બની ગયો છે. કેટલા દિવસથી કમર દુખતીથી કે દુસના બા કહેતા કે આપણે નિવેદ કરવા. ફાઇનલી નક્કી કરી નાખ્યું. સવારથી ધડબડાટી અત્યાર સુધી આપણે તમામ કામ કરી અને આજ ભગવાનના નિવેદ થઈ ગયા. મને શાંતિ થઈ ગઈ, બાને શાંતિ થઈ ગઈ. અને હવે જો હજી દી થોડોક છે ને ત્યાં જવારી આવશે જેનીના પપ્પા. જેનીના પપ્પા જો જવારવા માટે જાય છે. અને સામે જો મંદિરની ટોચ દેખાય છે, ધજા, ત્યાં જ તે મંદિર છે અમારું અને ત્યાં જ તે જવારવા જવાનું છે. અને આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. તો ગામડાનું જીવન તમને કેવું લાગે છે અને ગમે છે વિડીયો જોવા કે નહીં, તો ખાસ કરીને કમેન્ટ કરજો. અને જો તમને વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.